આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. ઉત્તર પ્રદેશ, આસામમાં ઓડિશા, કેરળ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ વિધાનસભાનું વર્ષ 2024-25નું બજેટ સત્ર આજથી શરૂ થશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યોના વેરા વિનિમય નાણાપંચની ભલામણો ઉપર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કરશે અને લોસ એન્જલસમાં યોજાયેલા 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે 5 ગ્રેમી એવોર્ડ જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31મી જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં સંબોધન કર્યું હતું. દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ લોકસભામાં તેના તમામ સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. ઉત્તર પ્રદેશ, આસામમાં ઓડિશા, કેરળ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ વિધાનસભાનું વર્ષ 2024-25નું બજેટ સત્ર આજથી શરૂ થયું. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ બજેટ રજૂ કર્યું, જે 12મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ બજેટ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ યોજી હતી. કેરળમાં રાજ્યના નાણામંત્રી કે.એન. બાળગોપાળે વર્ષ 2024-25નું રાજ્ય બજેટ રજૂ કર્યું. છત્તીસગઢ વિધાનસભાનું બજેટ સત્ર રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદનના સંબોધન સાથે શરૂ થશે. રાજ્યના નાણામંત્રી ઓ.પી. ચૌધરી આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ 9મી ફેબ્રુઆરીએ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન 20 બેઠકો યોજાશે. વિધાનસભાનું સત્ર 1 માર્ચે પૂર્ણ થશે. ઓડિશા વિધાનસભાનું બજેટ સત્ર આજે રાજ્યપાલ રઘુવર દાસના સંબોધન સાથે શરૂ થશે. સત્ર દરમિયાન 7 બેઠકો યોજાશે. વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ 8મી ફેબ્રુઆરીએ રજૂ થશે. ઉત્તરાખંડમાં રાજ્ય વિધાનસભાનું 4 દિવસનું વિશેષ સત્ર આજે દહેરાદૂનમાં શરૂ થશે. સત્રના સંચાલન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સત્ર દરમિયાન રાજ્ય સરકાર કેટલાક મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરશે, જેમાં સમાન નાગરિક સંહિતાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે સમાન નાગરિક સંહિતાના ભાગરૂપે ગઈકાલે દહેરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે અનુમતિ આપવામાં આવી છે. પક્ષના વિરોધ વચ્ચે ગુવાહાટીના દિસપુરમાં આજથી આસામ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે. વિપક્ષ કોંગ્રેસ, સીપીઆઈએમ અને અપક્ષ સભ્યોએ અનેક મુદ્દાઓ ઉપર રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાના ભાષણનો વિરોધ શરૂ કર્યો. વિરોધના કારણે રાજ્યપાલને તેમનું ભાષણ ટૂંકું કરવાની ફરજ પડી હતી. રાજ્યપાલ કટારિયાએ તેમના લેખિત ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો કે તેમની સરકાર રાજ્યની જનતાને આપેલા તમામ વચનોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે આસામમાં 1249 આતંકવાદીઓએ શસ્ત્રો મૂક્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ઉલ્ફા સાથેનો ઐતિહાસિક કરાર સ્વદેશી સમુદાયોના રાજકીય, સામાજિક અને આર્થિક હિતોને સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના નાણામંત્રી અંજિતા નિયોગ આ મહિનાની 12મી તારીખે રાજ્યનું બજેટ રજૂ કરશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના નેતૃત્વમાં જેએમએમ આરજેડી કોંગ્રેસ શાસક ગઠબંધન આજે ઝારખંડના 2 દિવસીય વિશેષ વિધાનસભા સત્રમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન વિશ્વાસનો મત માંગશે. 81 સભ્યોની વિધાનસભામાં શાસક ગઠબંધન પાસે કુલ 46 ધારાસભ્યો છે. 81 બેઠકોમાંથી 1 ખાલી છે. તેથી જ્યારે 80 બેઠકો માટે ગણતરી કરવામાં આવે ત્યારે બહુમતી 41 ગણાય છે. જેએમએમ પાસે 28, કોંગ્રેસ પાસે 16 અને રાષ્ટ્રીય જનતા દળ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા પાસે 1 ધારાસભ્ય છે. વિપક્ષી પાર્ટી બીજેપીએ પોતાની અપીલમાં તમામ ધારાસભ્યોને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વોટ આપવા વિનંતી કરી છે. 7મી ફેબ્રુઆરીએ કેબિનેટ વિસ્તરણ થવાની સંભાવના છે. સરકારે આજે સ્પષ્ટતા કરી છે કે તેને કેટલાક રાજ્યોના વેરા વિનિમય સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે તે સંપૂર્ણ રીતે નાણાપંચની ભલામણો ઉપર આધારિત છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે કેન્દ્ર પાસે આ મામલે કોઈ અધિકાર કે કોઈ ભૂમિકા નથી અને કેટલાક રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવે છે તેવી આશંકા રાજકીય રીતે વિકૃત છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના આક્ષેપોનો જવાબ આપતા નાણામંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક અને અન્ય બિન ભાજપ શાસિત રાજ્યોને કરવેરામાં ઘટાડા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વેરા વિનિમય સંબંધિત સિસ્ટમ સારી રીતે કામ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદઘાટન કરશે. આ દરમિયાન વિવિધ દેશોના લગભગ 17 ઉર્જા મંત્રીઓ, 35,000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને 900થી વધુ પ્રદર્શકો સહભાગી થશે. પ્રધાનમંત્રી ગોવામાં જાહેર કાર્યક્રમમાં 1,330 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી પણજી અને રિસ્મેગોસને જોડતા પેસેન્જર રોપવેનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી મોદી રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં 1930 નવા સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું પણ વિતરણ કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે આજે કહ્યું છે કે મોદી સરકારની ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની નીતિ છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી મેઘવાલે કહ્યું કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે તપાસ એજન્સીઓ સમક્ષ હાજર થવું પડશે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સનો અનાદર કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકા કરી હતી. મંત્રીએ કોંગ્રેસ સહિત તમામ પક્ષો ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ ગઈકાલથી ભારતની એક અઠવાડિયાની મુલાકાતે આવ્યા છે. વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ પરમિતા ત્રિપાઠી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી અયોધ્યાની મુલાકાત લેનારા ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ પ્રથમ વિદેશી નેતા છે. તેઓ આજે વિદેશ અને શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર રંજનસિંહ અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને મળશે. શ્રી પ્રસાદ આવતીકાલે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે અને બુધવારે અન્ય કાર્યક્રમ માટે ગોવા જશે. ગુરુવારે તેઓ અયોધ્યા જવાના છે. શુક્રવારે શ્રી પ્રસાદ અમદાવાદ જશે. તેઓ ગાંધીનગરની પણ મુલાકાત લેશે. શ્રી પ્રસાદ અગાઉ ફેબ્રુઆરી 2023માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ગુયાનાના પ્રધાનમંત્રી બ્રિગેડિયર માર્ક ફિલિપ્સ આવતીકાલે ભારતની મુલાકાતે આવશે. બુધવારે તેઓ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે બેઠક કરશે. બાદમાં સાંજે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળશે. શ્રી ફિલિપ્સ 8થી 10મી ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી અને આગ્રામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ભારત અને આર્જેન્ટિના બંને દેશ તેમના દ્વિપક્ષીય સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. બંને દેશોએ 3 ફેબ્રુઆરી 1949ના દિવસે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. અગાઉ 1 ફેબ્રુઆરીના રોજ આર્જેન્ટિનાના આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોના સચિવ રાજદૂત માર્સેલો સીમાએ આર્જેન્ટિનામાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાનું સ્વાગત કર્યું હતું અને બંનેએ દ્વિપક્ષીય સહયોગ અને આર્થિક મુદ્દાઓની સમીક્ષા કરી હતી. લોસ એન્જલસમાં યોજાયેલા 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે 5 ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે. ભારતીય સંગીતકારો શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના ફ્યુઝન બેન્ડ શક્તિએ આજે પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેમણે તેમના નવા આલ્બમ ધીસ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં આ એવોર્ડ જીત્યો હતો. ધીસ મોમેન્ટ આલ્બમ ગયા વર્ષે જૂન મહિનામાં રિલીઝ થયું હતું. આ આલ્બમમાં જોન મેકલોફ્લિન, ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, વી સેલ્વર ગણેશ અને ગણેશ રાજગોપાલને ગાયેલા 8 ગીતો છે. દરમિયાન ઝાકિર હુસૈન સાથે બેલા ફ્લેક, એડગર મેયર અને રાકેશ ચોરસિયાએ પણ પશ્તુન ભાષામાં તેમના યોગદાન માટે શ્રેષ્ઠ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સની શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે. વધુમાં પીઢ ભારતીય વાંસળીવાદક રાકેશ ચોરસિયાએ શ્રેષ્ઠ સમકાલીન વાદ્ય યંત્ર અને શ્રેષ્ઠ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ વર્ગમાં તેમના સહયોગાત્મક આલ્બમ માટે 2 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ કરા સાથે ભારે વરસાદ, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે અહીં આવતીકાલ સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. ઉત્તર પ્રદેશ, આસામમાં ઓડિશા, કેરળ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ વિધાનસભાનું વર્ષ 2024-25નું બજેટ સત્ર આજથી શરૂ થશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યોના વેરા વિનિમય નાણાપંચની ભલામણો ઉપર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કરશે અને લોસ એન્જલસમાં યોજાયેલા 66મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ 2024માં ભારતે 5 ગ્રેમી એવોર્ડ મેળવ્યા. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.